નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ફરી એકવાર આપણે ફંક્શનના રિવિઝનમાં આગળ વધીએ। આપ બધા જાણો છો એ પ્રમાણે ફંક્શન 3 વેથી આપણી પરીક્ષામાં પૂછાવાના છે। સૌપ્રથમ આપણે આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શનની વાત કરી, સાથે લાસ્ટ લેક્ચરની અંદર કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સની વાત કરતા હતા અને આજે એ જુદા જુદા જે ડિફરન્ટ ફંક્શન્સ છે એનું રિસ્પોન્સ ટુ સેન્ટેન્સ કેવી રીતે હોય છે એના ઉપર ખાસ ધ્યાન આપીશું। ધોરણ 11th અને 12th બંનેના એ વિભાગની અંદર 3 માર્ક્સની અંદર 3 થી 4 માર્ક્સની અંદર આ ટૉપિક છે સેટ થતો હોય છે। તમને આવી રીતે બે વ્યક્તિ વચ્ચેનો સંવાદ આપેલો હોય, એમાં એક વ્યક્તિ કશું પૂછે છે અને બીજી વ્યક્તિ એનો રિસ્પોન્સ આન્સર આપવાનો છે। તો આન્સર આપવા માટે જે ફંક્શન હોય બ્રેકેટમાં, એ ફંક્શનની વાક્ય રચના પ્રમાણે મલ્ટિપલ ચોઇસની અંદર આપેલા આન્સરમાંથી તમારે આન્સર ફાઇન્ડ કરવાનો છે। આઈડેન્ટિફિકેશન પણ એ વિભાગની અંદર જ પૂછાશે। એમાં સેન્ટેન્સમાં કયું ફંક્શન છે એ ફાઇન્ડ કરવાનું છે, સેન્ટેન્સ ઉપરથી ફંક્શન કહેવાનું છે અને અહીંયા ફંક્શન ઉપરથી સેન્ટેન્સ, બસ આ બે પદ્ધતિ। અને લાસ્ટ લેક્ચરની અંદર આપણે અપૂર્ણ સેન્ટેન્સ કેવી રીતે ફંક્શન પ્રમાણે પૂર્ણ કરવું, મતલબ ફંક્શનના વાક્યની સમજ આપણે ડેવલપ કરવાની છે। હવે ફંક્શનનું નામ છે સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન્સ, આના વિશે આપણે સમજી લીધું છે। હવે આ ફંક્શનને રિસ્પોન્સ ટુ સેન્ટેન્સની અંદર કેવી રીતે પૂછાશે, એના આન્સર કેવી રીતે ડિસાઇડ કરવા, એની જસ્ટ આપણે ચર્ચા કરીએ, બરાબર। તો એ સેડ વેર ઇઝ અંકિત ગોઈંગ, વાય। નાઉ બી હેઝ ટુ રિસ્પોન્સ એ, એના પ્રશ્નનો બીએ આન્સર આપવાનો છે, રિસ્પોન્સ આપવાનો છે। તો રિસ્પોન્સ આપતું સેન્ટેન્સ છે સિન્થેસિસ એક્સપ્રેશન ફંક્શન પ્રમાણે હોવું જોઈએ। જો તમને સિન્થેસિસ ઓફ એક્સપ્રેશન્સ અથવા તો કનેક્ટિંગ ઇન્ફોર્મેશન્સની, કોન્ટેક્સની, એના લેંગ્વેજ આઇટમ્સની, વાક્ય રચનાની જો સમજ હોય, સ્ટડી કરેલો હોય, તો એ, બી, સી અને ડીમાંથી કયો તમે આન્સર નક્કી કરી શકો, બરાબર। તો એ તમે સમજી શકો છો। અહીંયા આગળ આન્સર આપી દીધેલા છે, પણ તમારે કેવી રીતે આન્સર નક્કી કર્યો છે, શું કામે આન્સર નક્કી કર્યો છે, કેમ ડી આન્સર છે એ ખાસ તમારે જોવાનું છે। એ, બી, સી શું કામે આન્સર નથી અને વાય ઓનલી ધ ડી ઇઝ આન્સર, બંને તમારે કામ કરવાનું છે। એમસીક્યુની અંદર ABCD તમારે લખવાની છે, આ ખાસ યાદ રહેશે। એટલે લગભગ 1 મિનિટની અંદર તમે એના આન્સર આપી શકો, જો વર્ક કરેલું હશે તો સરળતાથી ઇઝીલી તમે 4 માર્ક્સ, 12th વાળા છે 4 માર્ક્સ મેળવી શકશે। અંકિત ઇઝ ગોઈંગ ટુ અમદાવાદ, એ નહીં આવે। અંકિત ઇઝ ગોઈંગ ટુ અમદાવાદ ટુ ટેક પાર્ટ ઇન મેડિકલ સેમિનાર, પછી આ ધો આપ્યું છે એટલે પણ નહીં આવે। અંકિત ઇઝ ગોઈંગ ટુ અમદાવાદ બાય કાર, એ પણ નહીં આવે। એટલે અહીંયા આગળ તમારો બી આન્સર છે, બરાબર। અહીંયા આગળ ભલે ડી લખેલો હોય, પણ અંકિત ઇઝ ગોઈંગ ટુ અમદાવાદ ટુ ટેક પાર્ટ ઇન મેડિકલ સેમિનાર, બરાબર। તો અમદાવાદ જઈ રહ્યો છે અને પાછો મેડિકલ સેમિનારની અંદર પાર્ટ લેવા જઈ રહ્યો છે। તો સેમિનાર અને અમદાવાદ અને અંકિત આ ત્રણેયને કનેક્ટ કરી દેવામાં આવ્યું છે। આ અહીંયા જોડાણું છે ને આ અહીંયા જોડાણું છે, માટે સિન્થેસિસ એક્સપ્રેશન છે, અથવા તો આ ફંક્શન પ્રમાણે ABCDની અંદર બી છે એ તમારો આન્સર છે। ત્યાર પછી નીચે છે કે ભાઈ who was given award, બરાબર, when and why, કોને એવોર્ડ અપાયો હતો અને ક્યારે અપાયો હતો, શા માટે અપાયો હતો। સિન્થેસિસ ઓફ એક્સપ્રેશન પ્રમાણે તમારે એનો આન્સર છે નક્કી કરવાનો છે કે ભાઈ યસ્ટરડે કપિલ શર્મા વોઝ ગિવન એવોર્ડ ફોર ધ બેસ્ટ કોમેડિયન, બેસ્ટ કોમેડિયન માટે એમને એવોર્ડ છે એ અપાયો હતો, એટલે સી તમારો આન્સર છે। આ જુઓ, બી જુઓ અને ડી જુઓ, બરાબર। તો એમાંથી સી છે એ તમારો જવાબ છે। who was given award, તો કોને અપાયો હતો, તો કપિલ શર્માને, અને ક્યારે અપાયો હતો તો કે એનો જવાબ યસ્ટરડે છે। શું કામે અપાયો હતો તો કે બેસ્ટ કોમેડિયન માટે। એટલે ફંક્શન પ્રમાણેનું સેન્ટેન્સ નક્કી કરવા માટે આપેલા સેન્ટેન્સમાં આ ફંક્શનની સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે છે, સાથે સાથે એના કોન્ટેક્સને, આ ફંક્શનનું કોન્ટેક્સ જે હોય એ પ્રમાણે તમે મધર ટંગમાં ટ્રાન્સલેટ કરો, 4 4ના આન્સર
એટલે પણ તમે જવાબની નિયર પહોંચી શકો છો. ત્યાર પછી છે વેર આર યુ ગોઈંગ ટુમોરો, બરાબર, વાય. તો એના માટે એ, બી, સી અને ડીમાંથી તમારે આન્સર નક્કી કરવાનો છે. તો મને લાગે તમે જલ્દીથી એનો આન્સર શોધી શકશો. આઈ એમ ગોઈંગ ટુ દિલ્હી ટુમોરો ટુ ટેક પાર્ટ ઇન સેમિનાર. આગળની જેમ જ છે. બી તમે જવાબ આપો પણ અહીંયા આગળ પૂર્ણ વિરામ આપી દીધું છે. તો સિન્થેસિસ ઓફ એક્સપ્રેશનની અંદર આ રીતનું વાક્ય હોતું નથી, એટલે ખાસ તમારે યાદ રાખવાની. વાક્ય રચનાને પણ સી છે એ પણ આન્સર નથી, બરાબર, ડિગ્રીનું વાક્ય છે. એવી રીતે આ પણ નથી, એટલે ખાસ તમારે યાદ રાખશું. ત્યાર પછી બી છે, સેકન્ડ છે કે ભાઈ વુ વોન ધ આઈપીએલ મેચ યસ્ટરડે અગેન્સ્ટ વિચ ટીમ. તો એમાં તમારું ગુજરાત લાયન્સ વોન ધ મેચ, દે વોન ધ ગેમ અગેન્સ્ટ KKR. ધ ટીમ આ પણ નથી, અને ગુજરાત લાયન વોન KKR યસ્ટરડે, અને ગુજરાત લાયન ઇઝ ધ બેસ્ટ ટીમ, બરાબર. એટલે એ પ્રમાણે તમારે ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછી રિપોર્ટિંગનું ફંક્શન છે. એમાં ઇનડાયરેક્ટ સ્પીચની રચના પ્રમાણે સંયોજક ધેટ હોય અથવા તો માહિતી કે જાણકારી આપતું હોય. આ બધું આપણે અગાઉ શીખેલા છીએ બોર્ડ ઉપરથી સમજીને. હવે એનું રિસ્પોન્સ છે રિપોર્ટિંગ ફંક્શન ધ્યાનમાં રાખીશું. કૃષ્ણા સેઝ વોટ ડીડ ધે આસ્ક યુ. તો સંજનાએ રિસ્પોન્સ આપવાનો છે રિપોર્ટિંગ પ્રમાણે. કૃષ્ણા કહે છે વોટ ડીડ ધે આસ્ક. તો રિપોર્ટિંગ પ્રમાણે સંજનાનો આન્સર છે કે ભાઈ ધે આસ્કડ મી વાય આઈ વોઝ લેટ. ઇનડાયરેક્ટ સ્પીચની અંદર કરતા હોય, પછી આરવી હોય, પછી લિસનર હોય, સંયોજક ધેટ હોય, અને પછી પાછું વાક્ય હોય છે. રિપોર્ટેડ સ્પીચ, વિધાન વાક્યનું રિપોર્ટેડ, આજ્ઞાર્થ વાક્યનું રિપોર્ટેડ. તો એવો વાક્ય કે જે વાક્ય કંઈક તમને ન્યૂઝ આપતો હોય, કંઈક તમને ડેટા આપતો હોય, માહિતી આપતો હોય, જાણકારી આપતો હોય, એ ટાઈપનું વાક્ય એટલે રિપોર્ટિંગ, બરાબર. રિપોર્ટિંગ અહેવાલ આપો, જાણકારી આપતું હોય. તો ધે આસ્કડ મી વાય આઈ વોઝ લેટ. આ સિવાય તમે બધા ફંક્શન જુઓ સેન્ટેન્સ, તો બીજા ફંક્શનના સેન્ટેન્સ આપેલા છે. એટલે આપણે રિપોર્ટિંગને યાદ રાખવાનું છે. જો મેં હમણાં વાત કરી કે બી શું કામે નથી, તમારે આ પોઈન્ટર છે, કોન્ટ્રાસ્ટનું વાક્ય છે. આ સી છે એ સચ અને ધેટ વાળું, એટલે શું થાય, ટોકિંગ અબાઉટ વાળું થશે. ધે શુડ શબ્દ છે, બરાબર. તો એ સજેશનનું વાક્ય છે. જે કંઈ સેન્ટેન્સીસ આપ્યા છે કોઈને કોઈ ફંક્શનના હશે જ, પણ આપણે જે પ્રિસ્ક્રાઇબ ફંક્શન છે એનો જ આન્સર છે, સેન્ટેન્સ છે, ફાઇન્ડ આઉટ કરવાનો છે. એટલે ધે આસ્કડ મી વાય આઈ વોઝ લેટ. આ ઇનડાયરેક્ટ સ્પીચનું અથવા તો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય છે, એટલે આ બે મેચ થાય છે. ત્યાર પછી સેકન્ડ છે કે ભાઈ મિસ્ટર વ્હાઇટ વોટ ડીડ ઓલ્ડ ફકીર સે. આપણો યુનિટનો સેન્ટેન્સ છે મિસ્ટર વ્હાઇટ. તો મિસ્ટર વ્હાઇટે પૂછ્યું કે ભાઈ પેલા ઓલ્ડ ફકીરે શું કહ્યું છે. તો મિસ્ટર મોરિસ છે એ જવાબ આપવાના છે. તો એ જવાબ આપવા માટેનું સેન્ટેન્સ આપણે ABCDમાંથી ફાઇન્ડ કરવાનું છે, અને રિસ્પોન્સ પ્રમાણે તમારે એનો જવાબ આપવાનો છે, બરાબર. તો હી સેડ ડુ નોટ યુઝ મંકીઝ પો ફોર સેલ્ફિશ પર્પઝ. તો અહીંયા આગળ તમને સી જવાબ આપેલો છે કે હી રિક્વેસ્ટેડ અસ નોટ ટુ યુઝ મંકી પો ફોર સેલ્ફિશ પર્પઝ. બધા સેન્ટેન્સ જોજો, બરાબર. આપણે રિપોર્ટિંગ પ્રમાણેનું પાછું ફંક્શન, એટલે મધર ટંગમાં જોશો આ બધા વાક્યો તો છે જ, આ 3 1, 2 અને 3 સેન્ટેન્સ છે જ, એમાં કોઈ ના જ નથી. બટ ફંક્શન પ્રમાણે કરતા, પછી ક્રિયાપદ, પછી સાંભળનાર અને પછીનું વાક્ય છે. એટલે આ વાક્ય આપણને માહિતી આપે છે કે ભાઈ મિસ્ટર વ્હાઇટને મિસ્ટર મોરિસે મંકીનો પો સેલ્ફિશ પર્પઝ માટે વાપરવાની ના પાડી હતી. આ કન્ટેન્ટ આપણા ટેક્સ્ટબુકના યુનિટનું છે. મંકીઝ પો કરીને યુનિટ આવશે, એની સાથે તમારે લેવા દેવાનું. આ 4 સેન્ટેન્સમાંથી રિપોર્ટિંગ વાળું કે જાણકારી આપતું હોય એવું વાક્ય સી છે, બસ, ધેટ્સ ઓલ. ત્યાર પછી છે વોટ ડીડ પ્રિન્સિપલ આસ્ક ધ સ્ટાફ મેમ્બર. રિપોર્ટિંગ પ્રમાણે ફંક્શન આપવાનું, આન્સર નક્કી કરવાનો છે, બરાબર. તો પ્રિન્સિપલ આસ્ક ધ સ્ટાફ મેમ્બર ઇફ ધ સ્ટુડન્ટ્સ કેમ રેગ્યુલર ઇન ઈચ ક્લાસ, બરાબર, જોજો. પછી ઇફ ધ સ્ટાફ મેમ્બર હેવ કમ ટાઈમ, એ પણ જોજો. ઓલ ધ સ્ટાફ મેમ્બર શુડ, એ પણ સેન્ટેન્સ જોજો. અને ધ પ્રિન્સિપલ આસ્ક ધ સ્ટાફ મેમ્બર ધેટ ધ સ્ટુડન્ટ કમ રેગ્યુલર ઇન
ક્લાસ. અહીંયા આગળ ઇફ આપેલું છે, અહીંયા આગળ ધેટ આપેલું છે, માટે ડી તમારો જવાબ છે. આ બોલનાર છે, આરવી છે, પછી સાંભળનાર છે, પછી સંયોજક છે, કર્તા, ક્રિયાપદ અને કર્મ. બરાબર, એટલા માટે ઇફ આપેલું છે, ધ્યાન રાખજો. ઇફ સંયોજક ક્યારે આવે છે રિપોર્ટેડ સ્પીચની અંદર, અને ધેટ ક્યારે આવે એ પણ ખાસ યાદ રાખવાનું છે. એટલે ડી તમારો જવાબ છે. સેકન્ડ છે વોટ ડીડ ધ રિપોર્ટ ઓફ ધ મેગેઝિન સે. મેગેઝિનનો રિપોર્ટ શું કહે છે? તો આમાંથી તમારે આન્સર નક્કી કરવાનું છે. એકોર્ડિંગ ટુ ધ રિપોર્ટ ધેર વિલ બી price hike in petrol. The price of petrol will be raised from tomorrow. The report said that the price of petrol would be raised. આ will છે, આ would છે, એ પણ તમારે ધ્યાનમાં રાખવું પડશે. બરાબર, એટલે ભૂતકાળ કરવાનો હોય છે. એવરી સેન્ટેન્સ હોય તો એ રિપોર્ટેડની અંદર ભૂતકાળ બને છે. માટે તમારો અહીંયા આગળ સી છે એ જવાબ છે. ત્યાર પછીનું ફંક્શન છે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન, સિન્થેસિસ, રિપોર્ટિંગ અને કનેક્ટિંગ ઇન્ફોર્મેશન. સિન્થેસિસની જેમ જ છે. મિસ્ટર મજેઠિયા, વોટ આર ધ હર્ડલ્સ ઓફ ફ્રીડમ. કનેક્ટિંગ ઇન્ફોર્મેશન, એકની સાથે બીજી માહિતી એક જ વાક્યમાં જોડાઈ હોય એવી. તો મિસ્ટર ભટ્ટે રિસ્પોન્સ આપવાનો છે કે ભાઈ ફ્રીડમ માટે શું હર્ડલ્સ છે. તો ટ્રેડિશન એન્ડ રોંગ પરસેપ્શન્સ ઓફ ફ્રીડમ આર હર્ડલ ઓફ ધ ફ્રીડમ. વી શુડ, પછી એમ્બિશિયસ ટુ બીકમ સમવન, અને વી હેડ બેટર નોટ ઇમિટેટ. તો એમાંથી એ તમારો જવાબ છે, ખાસ યાદ રાખજો. ટ્રેડિશન, પછી રોંગ પરસેપ્શન, આ એક, આ બે, અને ફ્રીડમ સાથે એને કનેક્ટ કરવામાં આવ્યા છે. એટલે એ તમારો જવાબ છે. સેકન્ડની અંદર મિસ્ટર મજેઠિયા, વાય આર વી નોટ ફ્રી. કનેક્ટિંગ ઇન્ફોર્મેશન પ્રમાણે ભટ્ટનો જવાબ તમારે નક્કી કરવાનો છે. તો એ પ્રમાણે નીચે એનો આન્સર આપને આપેલો છે, તમે જોઈ શકો છો. કનેક્ટિંગ ઇન્ફોર્મેશન, બરાબર. વી આર નોટ ફ્રી ટુ ડુ અવર વર્ક. ફ્રીડમ ઇઝ બેટર દેન સ્લેવરી. વી આર નોટ ફ્રી બીકોઝ વી આર ઓલવેઝ ઇમ્પોઝ ટુ હેવ ઇન સર્ટેન વેઝ. તો સી છે તમારો જવાબ છે. બરાબર, અહીંયા આગળ સી જવાબ છે, ખાસ યાદ રાખશો. વી પણ નથી, ડી પણ નથી, બરાબર, અને બી પણ નથી, અને એ પણ નથી. અહીંયા આગળ સી તમારો જવાબ છે. વી આર નોટ ફ્રી બીકોઝ વી આર ઓલવેઝ. એક વાત, બે વાત, અને આ ટુથી, ઇનથી જુદી જુદી વાતો જોડાણી છે. એટલે એક કર્તા બીજા કર્તા સાથે જોડાય, એક ક્રિયા બીજી ક્રિયા સાથે જોડાય, જુદા જુદા કનેક્ટર, આ સંયોજક કહેવાશે. આ બધા કનેક્ટર તરીકે છે. એટલે એક ક્રિયાને બીજી ક્રિયા સાથે કનેક્ટ કરવાનું કામ કરે છે. ત્યાર પછી વુ આર ગોઈંગ ટુ હેલ્પ અજય. તો ઓબ્વિયસલી તમને સમજ આવી જ જશે કે ભાઈ મીરા, અભય અને રૂપેશ આર ગોઈંગ ટુ હેલ્પ. 1, 2, 3 અને અજય સાથે અને હેલ્પ સાથે જોડી દીધું છે. તો બી તમારો જવાબ છે. એ પણ નથી, સી પણ નથી, અને ડી પણ જવાબ નથી. આવા સેન્ટેન્સ સોલ્વ કરવાથી તમને વધારે સમજ મજબૂત બનશે. શું ફંક્શન છે? કનેક્ટિંગ ઇન્ફોર્મેશન. એક વાક્યની અંદર બીજી ઇન્ફોર્મેશન જોડાતી હોય તો એ એક આ નામ પછી અલ્પ વિરામે જોડવાનું કામ કરે છે. બરાબર, મીરા, અભય અને રૂપેશ એટલે 3 થયા. અને ગોઈંગ ટુ હેલ્પ અજય, તો મદદ, અજય અને આ 3, 5ને જોડી આપે છે વાક્ય. એટલે એને કનેક્ટિંગ ઇન્ફોર્મેશનનું વાક્ય કહેવાય છે. પછી વોટ વિલ બ્રિંગ ડિઝાસ્ટર ટુ અવર પ્લેનેટ. બરાબર, તો એમાં બે ઓપ્શનમાંથી પહેલો તમારો જવાબ બની જાય છે. શું છે? વોટ વિલ બ્રિંગ ડિઝાસ્ટર ટુ અવર પ્લેનેટ. અવર પ્લેનેટ માટે શું આફત હશે? તો કે ઇન્ક્રીઝિંગ પોલ્યુશન એઝ વેલ એઝ ગ્લોબલ વોર્મિંગ વિલ બ્રિંગ ડિઝાસ્ટર ટુ અવર પ્લેનેટ. પ્લેનેટ એટલે ગ્રહ, ઉપગ્રહ. ત્યાર પછી ડુ ઓર નોટ ઇમ્પોર્ટન્ટ, પેસિવ રચના પ્રમાણે જે ફંક્શન આપણે ઇન્ટ્રોડક્શન કર્યા હતા, ડુ ઓર નોટ ઇમ્પોર્ટન્ટમાં આપણે બધું લખ્યું હતું. પેસિવ રચનાઓ મેં અહીંયા યલો ચોકથી એને બધું સમજાવેલું હતું. ત્યાર પછી આઈડેન્ટિફિકેશન પણ કર્યું, ત્યાર પછી કમ્પ્લીશન પણ કર્યું, અને એ જ ત્રણેય સમજને પાછી રિસ્પોન્સની રીતે રજૂ કરીએ. ટીચર સેઝ હાઉ વોઝ હી પનિશ્ડ. ડુ ઓર નોટ ઇમ્પોર્ટન્ટ અથવા તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ ફંક્શન પ્રમાણે તમારે આન્સર. તો આમાંથી પેસિવ રચના હોય એ તમારો જવાબ છે. તો અહીંયા આગળ સી તમને જવાબ આપે છે. કરતા મહત્વનો નથી, આમાં ધ હોમવર્ક કર્મ છે. વોઝ ગિવન ટુ રાઇટ અગેઇન
ફોર 2 times, 2 વખત વાંચવા માટે હોમવર્ક છે અપાયું હતું. હાઉ વોઝ હી પનિશ્ડ, કેવી એને સજા અપાઈ હતી? તો કે ભાઈ હોમવર્ક છે ફરી વખત 2 વાર લખવા અપાયું હતું. કોણે આપ્યું હતું એનો ઉલ્લેખ નથી, માટે આ તમારો જવાબ છે. સી તમારો આન્સર છે. આ કરતા છે, ખોટું છે. આ કરતા છે, ખોટો જવાબ છે. અહીંયા કરતા છે, ખોટો જવાબ છે. કર્મ હોય, કરતા ન હોય. ડુઅર એટલે કાર્ય કરનાર, ડુ એટલે કાર્ય કરવું, એની પાછળ ઈઆર, તો કાર્ય કરનાર એટલે કે સબ્જેક્ટ. ત્યાર પછી છે ટીચર અને સ્ટુડન્ટ વચ્ચે સંવાદ છે. ટીચર કહે છે who gives them result, તો એમાંથી તમારે આન્સર આપવાનો છે કે their result was given by ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી સ્કૂલ એજ્યુકેશન બોર્ડ. બરાબર, તો આ સંસ્થા દ્વારા એમને રિઝલ્ટ અપાયું છે. બધા જોઈ લેજો તમે. આ એક્ટિવ, આ એક્ટિવ, આ એક્ટિવ. તો આ પેસિવ રચના પ્રમાણે ડુ ઓર નોટ ઇમ્પોર્ટન્ટ નામનું ફંક્શન છે. ત્યાર પછી આ ત્રીજું છે કે who won the match, તો ઝડપથી તમને સમજાઈ જશે. બરાબર, એ બી સી અને ડીમાંથી આન્સર, તો કે ધ મેચ વોઝ બાય ધ ઇન્ડિયન ટીમ. પેસિવ રચના છે. પછી આ છેલ્લું એક ફંક્શન જોઈ લઈએ, શોવિંગ પર્પઝ. બરાબર, તો ઈરાદો બતાવતું ફંક્શન છે. તો મીરા સેડ વાય આર યુ ઓન લીવ, સો રીતુ હેઝ ટુ રિસ્પોન્સ મીરા. તો ઋતુનો સેન્ટેન્સ છે એઝ પર લેંગ્વેજ ફંક્શન પર્પઝ મુજબ હોવો જોઈએ. તો આમાંથી તમારો આન્સર એ બની જાય છે. યાદ રાખજો, બીકોઝ છે, આ છે અને આ છે. તો આઈ એમ ઓન લીવ ઇન ઓર્ડર ટુ હેલ્પ માય મધર, તો એ તમારો જવાબ છે. ઇન ઓર્ડર ટુ પછી મૂળ ક્રિયાપદ હોય. આ બધી વાક્યરચનાની સમજ આપણે લીધેલી છે, એટલે આમાંથી આપણે સમજ પ્રમાણે ફંક્શન પ્રમાણે કયું સેન્ટેન્સ છે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. સેકન્ડ છે મેનેજર સેડ વાય ડુ યુ સેવ મની, કેવી રીતે મની તમે અથવા તો શા માટે મની તમે સેવ કરો છો? તો ઝડપથી તમને સમજાઈ જશે. આઈ સેવ મની વિથ અ વ્યૂ ટુ હેલ્પિંગ માય ફેમિલી. બરાબર, પછીના શું કામે જવાબ નથી એ પણ તમે રીડ કરી શકો છો. સ્ક્રીનશોટ લઈ અને વધારે સ્ટડી કરી શકો. તમારી પાસે બુક હોય તો પણ તમે રિવિઝન કરી શકો છો. પરિવારને મદદ કે લીએ, બરાબર, ઇન્ટેન્શન છે. બરાબર, વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી હોવું જોઈએ. તો આ વિથ અ વ્યૂ ટુ છે અને આ આઈએનજી છે, માટે એ તમારો જવાબ છે. ત્યાર પછી બીજું એ અને બી વચ્ચેનો ડાયલોગ છે, વાય ડુ યુ રીડ ન્યૂઝપેપર, તો છાપું આપણે શું કામ વાંચીએ છીએ? તો એનો જવાબ આવશે આઈ રીડ ન્યૂઝ પેપર ઇન ઓર્ડર ટુ ગેટ નોલેજ. ઇન ઓર્ડર ટુ ગેટ નોલેજ, ઇન ઓર્ડર ટુ ગેટ નોલેજ, નોલેજ મેળવવાના. ઇન ઓર્ડર એટલે હેતુથી આઈ નામનો ભાઈ છે છાપું વાંચે છે. આઈ વોન્ટ ટુ ગેટ નોલેજ વાક્ય બોલી શકાય, પણ ફંક્શન પ્રમાણે આ જવાબ નથી. બરાબર, સી પણ જવાબ નથી અને ડી પણ જવાબ નથી. વાક્યો છે પણ બીજા બધા ફંક્શનના આપને પ્રિસ્ક્રાઇબ કરેલું છે ફંક્શન પર્પઝ. સો અહીંયા આગળ આ તમારું સેન્ટેન્સ 100% સાચું છે. આઈ રીડ ન્યૂઝપેપર ઇન ઓર્ડર ટુ ગેટ નોલેજ. પછી છે વાય ડુ યુ ગો ઓન ટૂર, ટૂરની અંદર તમે શું કામે જાઓ છો? તો આ બીકોઝ વાળો જવાબ ન હોય. સો અને ધેટ વાળો પણ જવાબ ન હોય. આઈ એમ ફોન્ડ ઓફ એનો પણ જવાબ ન હોય. ફોર પછી આઈએનજી હોય. આઈ ગો ઓન ટૂર ફોર ગેટિંગ એન્ટરટેનમેન્ટ. આ વાક્યની અંદર પર્પઝ છે, આવી વાત તમારે યાદ રાખવાની છે. તો આઈડેન્ટિફિકેશન, કમ્પ્લીશન અને રિસ્પોન્સ. આપણે મિત્રો અત્યાર સુધીમાં 16 આવા ડિફરન્ટ 16 ફંક્શનના 3 પદ્ધતિથી પૂછાવાના પ્રશ્નોની સમજ, એક્સરસાઇઝ અને વારંવાર ટેસ્ટની અંદર પણ એ બધું પૂછતા હોઈએ છીએ. હવે પછી ફ્રિકવન્ટલી ટેસ્ટની અંદર આ બધું આપણે સેટ કરતા રહીશું. તમારે આ 16 જે ફંક્શન છે એની 3 પદ્ધતિથી જે સમજ છે એ રિવાઇઝ કરતી રહેવી, તો ઝડપથી વધારે તમને એ આઈડિયા મજબૂત થશે. હજુ આપણે 7-8 ફંક્શન હજુ આમાં એડ કરશું. 25 જેટલા ફંક્શનની તૈયારી રાખવાની છે, એ પછીથી આપણે કરશું. અત્યારે 16 ફંક્શન તૈયાર થઈ જશે, એટલે લગભગ તમને પરીક્ષામાં પ્રોબ્લેમ નહીં આવે. છતાંય હજુ આપણે સમય હશે એટલે બીજા ફંક્શન એમાં રજૂ કરશું. આપ સર્વે આ ફંક્શનનું રિવિઝન કરતા રહેશો એવા આશાવાદ સાથે આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.